નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પંચમ ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો 2 લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં પંચમ ભાવ યા તો ત્રિકોણ ભાવ અથવા પાંચમા ભાવ અર્થાત પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, પરાક્રમ, વિદ્યા પ્રાપ્તિનો યોગ, વિદ્યા પ્રાપ્તિમાં સફળતા યા નિષ્ફળતા એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ સંતાનની સંખ્યા, સંતાનની જાતિ અર્થાત પુત્ર સંતાન યા પુત્રી સંતાન એ પ્રાપ્ત થવા સંબંધિત બાબત તથા સાથે જ સંતાન થવામાં આવતી અડચણ એની સાથે સંબંધિત બાબત. જો પુરુષ જાતકની જન્મ કુંડળી હોય તો એમાં શુક્રપિંડ, શુક્રકોષ, વીર્યબીજ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ જો સ્ત્રી જાતકની જન્મ કુંડળી હોય તો એમાં અંડાશય, ગર્ભાશય, બીજાશય, અંડબીજવાહિની તથા સાથે જ એના માસિક ચક્રની નિયમિતતા યા અનિયમિતતા એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં સૂર્ય નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ સૂર્ય અને આ પાંચમા ભાવમાં આવતી રાશિ જે છે 6 અર્થાત કન્યા રાશિ એનો સ્વામી ગ્રહ બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ સારી રીતે બળપૂર્વક સારી વિદ્યા એ તમને પ્રાપ્ત કરાવશે. તમારા સંતાન સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો એ બાબતોમાં સુખ યા સંતોષકારક બાબત પ્રભાવકતાપૂર્વક એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ પૃથ્વી તત્વનો અધિપતિ ગ્રહ જે છે સૂર્ય એ બુદ્ધિ ક્ષમતા અને વ્યવહારિકતાના કારક ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં રહેલો હોવાના કારણે ઉત્તમ બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરાવી અને ગંભીરતાપૂર્વક વિશાળકાય કહેવાય એવી શક્તિ કે ક્ષમતા અથવા તાકાત એ પ્રાપ્ત થાય એવી સ્થિતિ યા સંજોગ એ તમારા માટે તમારા જીવનમાં બનાવશે. વાણી, વાચા એના વ્યવહારમાં દૂરદર્શિતા યા વ્યવહારિક વર્તન યા વિવેકની ઉત્તમ ક્ષમતાની બાબત એના દર્શન એ જગજાહેર રીતે તમારામાં લોકોને કરાવશે. સાથે જ ઘર પરિવાર એની સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો એમાં પારિવારિક બાબતોમાં આનંદદાયક સ્થિતિ તથા સાથે જ ભૂમિ યા તો જમીન એની સાથે સંબંધિત બાબત તથા સાથે તમારી માતાથી ઉત્તમ સાથ અને સહકાર એવી બાબત એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આ સૂર્ય એ પોતાની એકમાત્ર 7મી પૂર્ણ દ્રષ્ટિથી એકાદશ ભાવ યા તો પળફર ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત લાભદાયક બાબતો જીવનમાં લાભ પ્રાપ્ત થશે કે કેમ એ બાબત જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ સૂર્ય અને આ 11મા ભાવમાં આવતી રાશિ જે છે 12 અર્થાત મીન રાશિ એનો સ્વામી ગ્રહ ગુરુ એ એકબીજાના મિત્ર છે
એવું દર્શાવે છે. અને એટલે જ સરળતાપૂર્વક અને બુદ્ધિનો ભરપૂર ઉપયોગ કરાવી અને રોજીરોટી મેળવવાની બાબતમાં સારામાં સારી કહેવાય એવી સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.